श्री मेहराज सनाम तेज कुंवर श्यामायुग को पल पल करूं प्रणाम। श्री प्राणनाथ तुम सत्य हो, तुमसे चलत जहाज, मैं आदिन करनी नहीं, बाहग्रहे की लाज, पिया बाहग्रहे की लाज। आवो जीवाला मारे घेर, आवो जीवाला एकलड़ी परदेशમાં मुने मुखी ने क्या चाल्या, आवो जीवाला मुने होती नींदरड़ी, तमे सोती मुखी क्या राते, जागीने जो ત્યાં પિયુજીના પાસે, પછી તો થાશે પરભાતે રે। કાલા કલીને કહો છો તમને, આવજો પિયા આણી ક્ષણે। મારા મનના મનોરથ પૂરજો, શ્રી ઇન્દ્રાવતી લાગી ચરણે। આવો જીવાલા મારે ઘેર, આવો જીવાલા। બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય। હવે માલતી આંટી આપણને સેકન્ડ હોમ ઝરૂખા અને એની પાઠ બતાવશે। Malti Ben, you can unmute. You got to share or you want us to share? Unmute. Unmute. I unmute you. તમે શેર કરો છો કે હું શેર કરી આપું તમને? મને જેટલું થોડું સમજ પડી છે એ બોલું। યા વાંધો નહીં, પણ તમે શેર કરો છો કે ના? એટલે તમે કરો, કારણ કે મારી પાસે મેં તો હું ફોનમાં કરું, એટલે મારી પાસે પેલું કોમ્પ્યુટર પર હોય ને એવું નથી। યા વાંધો હું કરું છું। હા, Everybody able to see it? एक minute. Let me put this down. Make it bigger. Okay. Malti Ben. હા, પ્રણામ જી। કેમ મારામાં વિડીયો નથી આવતો? તમને સાઈડ દેખાય ને? વિડીયો દેખાય જ છે અમને તમને તમારા સાઈડમાં। હા હા, નહીં મને પેલું તમારું આ દેખાતું ને, તમે કહો સ્ક્રીન શું મૂક્યું એમ જ મારે બોલવાનું છે? એ કે એમાં તમે સમજાવો કે હું તમારા બે સ્લાઇડ છે ને તમારી, હા હા, અચ્છા અચ્છા, તો વિડીયો આવે જ છે, સાઈડમાં આવશે। હા આવ્યો આવ્યો આવ્યો, બરાબર। મારે બોલવાનું છે બીજી ભોમના ઝરોખા ધામ દરવાજાની ઉપર આવેલા છે। આપણે પહેલી ભોમમાં સીડી વાળા મંદિર થી બીજી ભોમમાં આવશું, ને બીજી ભોમમાંથી પછી ત્યાંથી રોડમાં ચાલીને પછી 28 સ્તંભના ચોકમાં આવશું। 28 સ્તંભના ચોકમાંથી આપણે ધામ દરવાજાની ઉપર જ્યાં ઝરોખા આવેલા છે ત્યાં પહોંચીશું।
પછી ધામ દરવાજાની ઉપર 3 સીડી ચબૂતરા ઉપર 3 સીડી કમરભર ઊંચા ચબૂતરા પર આ ઝરોખા આવેલા છે, બરાબર? અહીંયા ને એમાં 2 મોટી અક્ષી મહેરાબ છે, એના અક્ષી થંભ પણ આવેલા છે, અને એમાંથી 8 થંભ બીજી બોમ્બની જમીન પર આવેલા છે, જે અક્ષી થંભ છે. હવે બીજે બધે જે થંભો ઊંચાઈ છે ને એ 11 હાથની હોય, પણ અહીંયા આગળ આ મંદિર 2 મંદિરની જગામાં આવેલું છે, મોટી જગામાં છે, એટલે ને અહીંયા આ જે થંભોની ઊંચાઈ છે 22 હાથની છે, ને મહેરાબની ઉપર દરેક મહેરાબની ઉપર 3 લાલ માણિકના ફૂલ આવેલા છે. અહીંયા બધું જ લાલ રંગનું શોભા છે. મધ્યની મહેરાબમાં પૂર્વ દિશામાં દિવાલની આગળ ઝરોખો આવેલો છે, અને જ્યાં નાની મહેરાબ છે તેમાં વચ્ચે દરવાજોના આજુબાજુ જાલી દ્વાર આવેલા છે. અહીંયા ઝરોખામાં રાજજી શ્યામાજી સિંહાસન પર બેસે છે, ત્યાંથી ચાંદની ચોકની શોભા દેખાય છે. હરાલાલ વૃક્ષ ચાંદની ચોકમાં ત્યાં હરાલાલ વૃક્ષની શોભા, પાટઘાટ, ચાંદની ચોક, પછી એની ચાંદની ચોક જે રેતી છે હીરાકણીની જેમ ચમકી રહી છે. પછી પશુ પક્ષીના ખેલ પણ અહીંયાથી જોવે છે. હવે તમે કઈ એડ કરો. Okay, very good. Martiben cover very well because she missed the. કોઈને બીજું એડ કરવું છે આ ઝરોખા વિશે? ક્વેશ્ચન માર્ટીબેનને પૂછી શકે છે. ઝરોખો કઈ આવ્યો? એ રંગમલની પૂર્વ દિશામાં, એટલે ત્યાંથી એનું લોકેશન એક્ઝેક્ટ કઈ આવ્યું? આ ઝરોખા આપણે હા, એટલે છે ને પશ્ચિમમાં દિવાલ આવશે ને પૂર્વમાં આ ઝરોખા આગળ વધે છે. કોઈ બીજું ડિટેલમાં એક્સપ્લેન કરી શકશે? ઝરોખાનું એક્ઝેક્ટ લોકેશન કોઈ? આપણે જે ઝરોખાની વાત કરીએ છીએ અત્યારે એ ઝરોખો કયા ઝરોખાની વાત I કરીએ? think it is the not the ચાંદની ચોકમાંથી જે દરવાજામાંથી અંદર જઈએ એ દરવાજાની ઉપર સેકન્ડ ફોર્મમાં વચ્ચે જે ઝરોખો છે એની જ વાત ચાલે છે ને? કરેક્ટ. આપણે ચાંદની ચોકમાં કેતનભાઈ કહ્યું એ પ્રમાણે કયો દરવાજો? અને દરવાજાનું નામ? ભોમ દરવાજો. અરે આ દરવાજો મેઇન નીચે જે આપણે 100 સીડી ચડીને ઉપર જઈએ ને, ધામ દરવાજો. ધામ દરવાજાની ઉપર બીજી બોમ્બ. ઝરોખો જે દેખાય છે એની આપણે વાત કરીએ છીએ, રાઈટ? એ કઈ બોમ્બમાં આવ્યો? બીજી બોમ્બમાં. બીજી બોમ્બ, રાઈટ? અને કયા મંદિરમાં આવશે? બીજી બોમ્બમાં કયા મંદિરમાં? બીજી બોમ્બના કયા મંદિરમાં ઝરોખો પડશે? 28 ના, તો 28 થમના ચોકમાં કે પછી ધામ દરવાજાની ઉપરના મંદિરમાં, રાઈટ? તમે આપણે કહ્યું કે 28 થમના ચોકમાં બહાર આવે હા એ પહેલું મંદિર છે તે ધામ દરવાજાની ઉપરનું મંદિર, હા ત્યાં ઝરોખો આવ્યો છે. બીજું કઈ કોઈને એડ કરવું છે? સ્નેહાબેન, યુ વોન્ટ ટુ એડ? જશુભાઈ? ડિરેક્શન તો બતાવી દીધું ને એમણે. યા, ડિરેક્શન બતાવી દીધી. ઝરોખો આવી ગયો, કઈ આવ્યું આવી ગયું. ઝરોખા જવા માટે દરવાજો આવ્યો છે કે ડાયરેક્ટ જ જઈ શકીએ ઝરોખામાં? માલતીબેને સમજાવ્યું આપણને કે માલતીબેન આપણે ઝરોખામાં જવા કેવી રીતે જઈએ છે? 28 થમના ચોકમાંથી આવશે ને? આપણે મંદિરમાં ગયા પછી ઝરોખો કઈ આગળ આવ્યો? 3 સીડી ઉપર ચબૂતરા પર કે 3 સીડી નીચે?
પણ ત્યાં જવા શું કરવાનું? સ્નેહાબેનનો ક્વેશ્ચન એવો છે કે ઝરોકો કઈ આવ્યો અને ત્યાં જવા કેવી રીતે જવાય? આપણે મંદિરમાં તો આવી ગયા, રાઈટ? 28 થમના ચોકમાંથી આપણે પહેલું જે મંદિર છે તે ધામ દરવાજા ઉપર ત્યાં આવ્યા, પછી આપણે ઝરોખામાં જવું હોય તો કેવી રીતે ગયા? માલતીબેન થોડું 3 સમજાવ્યું. સીડી ચડીને ઉપર. રાઈટ, રાઈટ. આ પહેલા ડ્રોઈંગમાં બતાવ્યું છે ને આપણે 3 સીડી. હા હા હા, ત્યાં સીડી કઈ આગળ છે? આ બાજુ અહીંયા સાઈડમાં છે ને, બે બાજુ. ત્યાં પણ છે, રાઈટ. આપણા દીવાની અંદર છે સીડી, અચ્છા, રાઈટ. આગળ શું છે? આપણે સ્નેહાબેને આપણને સમજાયેલું, રાઈટ? ત્યારે આગળ દરવાજો, દરવાજો છે. આ દરવાજો બંધ હોય, એ ખુલે પછી જ તમને સીડી દેખાય દીવાની અંદર. એ ચડીને 3 સીડી ઉપર જાઓ અહીંયા એકે, પછી આ ઝરોખામાં અંદરથી આવો તમે. અચ્છા, રાઈટ. અંદર જે દિવાલ આવી, આ દિવાલ છે, રાઈટ? આ મંદિર છે આપણું. આ સામેની ફ્રન્ટ સાઈડની દિવાલ છે આપણી, રાઈટ? એની અંદર એક્ઝેક્ટ સામે અહીંયા એક દરવાજો છે બંધ. આમ તમે જાઓ તો બંધ જ લાગે, રાઈટ? આખી દિવાલ જ લાગે. આવી દિવાલનું ચિત્રામાં જ લાગે, રાઈટ? આપણે ઝરોખામાં જવું હોય અહીંયા જાઓ, ઝરોખામાં જો આ ગેટ ખુલી જાય અને ગેટ ખુલે પછી દિવાલની અંદર આ 3 સીડી આવેલી છે. અચ્છા, ઓ, દિવાલની અંદર 3 સીડી ચડી અને પછી અહીં ઝરોખામાં તમે બહાર આવી શકો. અચ્છા, રાઈટ? આપણે કેવું હોય કે આપણે ઘરમાં દાદરો હોય તો ઘણી ફેર બંધ હોય છે ને ગેટ ને, રાઈટ? એવો ગેટ છે આગળ. કારણ કે દરવાજો ના હોય તો મંદિરની શોભા આખી બગડી જાય ને. અહીંયાથી સીડીઓ લાગે, રાઈટ? તો કોઈ ડાયરેક્ટ જ જતું રહે, એટલે મંદિરની શોભા આખી ખંડિત બિલકુલ નથી થતી. તમે ઈચ્છા કરો જવું છે તો દરવાજો એની જાતે ખુલી જાય. બાકી આ જે ખુલ્લું આપણા જે આપણે શોભા છે ને, આ બે બાજુ કેવી શોભા છે એવી જ શોભા વચ્ચે આવી જાય. આખી શોભા બધી છે ને મહેરાવ ને ચિત્રામાંની, અહીંયા દરવાજા મોટી મહેરાબ આવી જાય વચ્ચે, મોટી મહેરાબ આવી જાય. મહેરાવીને એક્ઝેક્ટ સેમ જ લાગે. આખું બધું સરખું જ લાગે તમને. દરવાજો પણ સરખો લાગે, કઈ મહેરાવ છે બધું, પણ દરવાજો આમ ખુલે એ કે પછી તમને સીડી દેખાય. Everybody clear? Any question? ઝરોખાનું ડિસ્ક્રિપ્શન બહુ આવ્યું નથી કે ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ આપણે, કારણ કે બધી રૂટમાં બધે બહુ એટલું બધું એનું આપ્યું નથી, પણ એની જે રીરા છે એ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? ત્યાં આપણે ઝરોખામાં આવીને માલતીબેને કહ્યું કે આપણે આખી ચાંદની ચોકમાં જે રીરા થાય બધી આપણે ત્યાં બેઠા બેઠા શાંતિથી જોઈ શકીએ. રાજ્ય અને શ્યામાજી પણ ત્યાં બેસીને બધી રીરા આપણે આગળ રમતા હોય એ બધી ત્યાં બેસીને જોઈ શકાય. બાળકની છે આપણી, બાળકની. Okay, so we can move next topic. Purvi? Purvi? હા, પ્રતીક્ષા છે નેક્સ્ટ ટોપિકમાં. So I'm going to stop sharing. પ્રણામજી, તમે અનમ્યુટ કરો. અનમ્યુટ કરવાનું છે. Can share. I don't want to share. Everybody. સોરી, ઈ નાનો નંબર છે, બોલવાની મંદિર ને ચબુતરા. પ્રણામજી, પણ શેર કરશો કેમ કે મારો ફોન છે એટલે. Okay, I will share. But next time, actually, everybody share so you can use yourself, right? Let me try then if that's the Hey, you have to show us how to share. I personally don't know how to share. Oh, you don't know how to share? Okay, જો તમને પછી છેલ્લે બતાડું છું. આપણે અમને I will show you how to share. Very easy, okay? For now, I'm going to share. okay. Thank you. Everybody able to share? I want you guys to share so you can present yourself instead of me moving it, all right? Okay, it's more like yours. But for now, okay. So I'm going the next slide, right? Move it on, right? Let me go down. Okay. The bell દેખાય છે slide? દેખાય છે. Okay. પ્રણામજી. હવે રામજી. બીજી બોમના ઝરોખામાં છીએ, ત્યાંથી ઉત્તર દિશામાં જઈશું તો 16 જે ચોરસ હવેલીઓની હાર છે એની જગ્યાએ
ભૂલ ભૂલવણીના મંદિરો આવશે. 110 મંદિરોની હાર આવશે. બરાબર. અને એ બધા મંદિરો દર્પણ રંગના છે અને એમાં દરવાજા, ઉપરનું છત અને એના દિવાલો બધું જ દર્પણ રંગનું છે. એટલે જ્યારે સખીઓ એમાં પકડમ પકડાઈની રામત રમે છે ત્યારે બધા દરવાજા ખુલી જાય છે અને દરવાજામાં પ્રતિબિંબ પડે છે એટલે આપણને એવું લાગે છે કે વાગ્યું, પણ હા, ત્યારે રમત રમીએ છે ત્યારે બધા દરવાજા ખુલી જાય છે એક સાથે. બે લખ કરે. અને પછી એમાં ચબૂતરો, આ વચ્ચે સેન્ટરમાં ચબૂતરો છે. 100 મંદિર મોટો ચબૂતરો છે. રાઈટ? એક મિનિટ, મને ઝૂમ કરાય? ઝૂમ કરો. હા, ના મેં કર્યું. ઓકે. રાઈટ. 110 બાય 110 મંદિરનો ચબૂતરો છે વચ્ચે. એ બધા કઈ છે? ના મંદિરોમાં વચ્ચે કમરભર ઊંચો ચબૂતરો છે. રાઈટ. 8 બાય 8 મંદિરનો ચબૂતરો છે. ના, કે આપણે વચ્ચે આ શું આવ્યું? આ ભૂલ મંદિર 110 આપણે કહે, રાઈટ? હવે આ અહીંયા વચ્ચે શું આવેલું છે? કેટલા સાઈઝ નું છે આ? વચ્ચે આવ્યું, વચ્ચે ચબૂતરો આવ્યો છે, રાઈટ? ભૂલ ચબૂતરા છે. એમાં શું શું આવ્યું છે એ બતાડો હવે. 8 બાય 8 નો ચબૂતરો આવ્યો છે મંદિર. અને એ ચબૂતરા ઉપર બધા કઠેડા છે, પછી મહેરાવ છે, ગિલમ બિછેલી છે. ત્યાં બેસીને સખીઓ એકબીજાનો શ્રૃંગાર કરે છે. બધા 8 બાય 8 નું એનું એરિયા છે. એ ચબૂતરાની શોભાનું વર્ણન કરો આપણે. ચબૂતરો કે શું છે? ચબૂતરામાં શું શું આવ્યું છે? ગિલમ બિછેલી છે, એકદમ મુલાયમ ગાદી તકિયા મૂકેલા છે. પછી તાકી સખિયા બધી બેસીને એનું એકબીજાનો શ્રૃંગાર કરી શકે. ચબૂતરા કિનાર ઉપર શું આવેલું છે? થંભ આયા છે બધા ચારે બાજુ, અને થંભના ઉપર મહેરાવ છે. એ કેટલા થંભ આવ્યા છે અહીંયા? 32 થંભ આયા છે. એક સાઈડમાં કેટલા થાય? એક સાઈડમાં 8 થશે. કે આપણે એ રીતે રિમેમ્બર કરવાનું કે 8 સાગર 8 જીમી. એક બાજુ 8 અને 4 બાજુ છે એટલે 32 થશે. રાઈટ. કે 8 સાગર 8 જીમી છે ને, એ રીતે આપણે રિમેમ્બર કરી શકીએ. 8 સાગર 8 જીમી, 8 સાગર 8 જીમી, અને 32 બડી રાગની મેળાઓ એકમાં. બડી રાંગની મેળા. ઓકે. રાઈટ. બીજું શું છે? બીજું બધાને લોકેશન ક્લિયર થઈ ગયું? ભૂમિના મંદિર એક્ઝેક્ટલી કઈ આવ્યા છે? આપણે હિનાબેને સમજાવ્યું આપણને પહેલા.
ચબૂતરાની ઉપર જે કઠેડાની વાત કરી એ કઠેડો નથી આવ્યો, કેમ કે ચબૂતરો કમરભર ઊંચો નથી. જે કમરભર ઊંચો હોય તો કઠેડો આવે. આ એક જ સ્ટેપ ઉપર ચડવાનું છે આપણે ચબૂતરાની ઉપર, ઓકે. બરાબર છે. અને ચબૂતરાની સાઈઝ 100 મંદિરની છે. ચબૂતરો 100 મંદિરની જગ્યાની વચ્ચે આવેલું છે, પણ 4 દિશાઓમાં એક એક મંદિરની પરિક્રમા રોસ આવી છે, એટલે 8x8 થઈ ગયો. બાકી 10x10 જગ્યા છે ત્યાં. આ જગ્યા જે છે ને ઓપન જગ્યા એ 10x10 છે અને આ વચ્ચેનો જે ચબૂતરો છે એ 8x8 કે આપણે એક મંદિર થયા ને બધા બાજુ રહે ને એક એક મંદિરની જગ્યા રહી ને, રાઈટ? એક મંદિર છે, ચબૂતરો સ્ટાર્ટ થાય તો આ ભૂલભુયા મંદિર થી આ ચબૂતરા વચ્ચે એક મંદિરની જગ્યા છે અને પછી 8નો ચબૂતરો ઊંચો થયો અને પછી આ સાઈડ એક મંદિર રહ્યું, એ કે 10 થઈ એ રીતે આ સાઈડ છે. એ કે શ્રીયાબે જે રીતે આજુબાજુ શું છે આપણે આ પરિક્રમા છે. અને આ એક સ્ટેપ ઊંચો છે કે સખિયા ચારેય દિશાઓમાં કિનારે પગ એ કરીને બેસી શકે છે. અહીંયા આગળ ચારેય દિશાઓમાં એક સ્ટેપ જ ચડવાનું છે આની પર, એટલે કઠેડો નથી આવ્યો, ખાલી થંભોની હાર આવેલી છે. બાકી બીજું બરાબર છે બધું. Everybody clear about this? Let me go up here. કોઈને ક્લિયર ના હોય તો હું તો છું જ ક્લિયર વગરનો. ઓકે, બોલો બોલો. આપણે before તમે દોડતા દોડતા જતા હોય ને એમ રાજજી દરવાજા ખુલતા જ એકબીજામાંથી હોય, પણ ઘણી વાર દરવાજા બંધ બી હોય અને રાજજી એક જગ્યાએ ઉભા હોય તો બધી જગ્યાએ રાજજી દેખાય, તો કચડા પર જતા જતા તમે પડી ના જાઓ, દોડ્યા જ રાખો તમે અને એક સ્ટેપ ઊંચો હોય. ના ના આપણે દોડવાનું કઈ જગ્યા છે? હવે તમને દોડવાનું કઈ જગ્યા છે આપણે? ભૂલ ભૂલવણી છે ને. No, no, but okay, let me go back here. The picture, right? આપણે આ પિક્ચરમાં જુઓ પેલા. આ પિક્ચર ભૂલભુલા મંદિર કઈ છે? વચ્ચે જ છે. ના, વચ્ચે તો ઓપન ચબૂતરો છે. આ ચબૂતરો છે. હા, અને આ ભૂલ ભૂલવણી મંદિર આજુબાજુમાં છે, રાઈટ? દોડવાનું તો તમે અહીંયા જ છે. ચબૂતરા દોડતું જવાનું જ નહીં આપણે. આજુબાજુ અહીંયા જ દોડીએ છીએ આપણે. ઓકે. આ મંદિરોમાં જ આપણે જે લીલા કરીએ છીએ દોડવાની, એ મંદિરોમાં જ કરીએ છીએ આપણે. અહીંયા નથી દોડતા. અહીં તો આપણે થાકી ગયા હોય ભૂલભુલાના મંદિરમાં તો એ અહીં આપણે આરામ કરીએ, અથવા તો ખડોપીઓ નયા હોય તો એ આવીને આપણે નાહીને પછી શિંગાર કરીએ. પણ એ જવાનો રસ્તો બી મોટો બનાવ્યો છે રાજજીએ, કે જ્યારે આપણે ખડોકલીમાંથી જઈએ ત્યારે એ ચારેય દિશામાં જગ્યા એ મોટી બનાવી છે અને એ મંદિર બી થોડા મોટી સાઈઝ છે, તો એની દરવાજા બી મોટા છે આ કમ્પેર ટુ. આ જે ભૂલભુલાના મંદિર કઈ છે જો પેલા આપણે ભૂલભુલા મંદિર માં ક્લિયર થઈ ગયા, કઈ આયા છે આ એરિયામાં? એ ઉત્તર બાજુ બરોબર ત્યાંથી હિનાબેને. ના, એ તો આપણે હમણાં જોયું રાઈટ. આ સાઈડમાં આપણે અહીંયા જે આ ઉત્તર દિશામાં અહીંયા છે, બરાબર રાઈટ? પણ જે આની અંદર કેટલી વસ્તુ આવી છે, આ એરિયામાં કેટલી વસ્તુ આવી એ વિચારો હવે. ચલો, એ એરિયામાં શું શું આવ્યું છે? ભૂલ ભૂલવણીના મંદિર બરોબર છે, વચ્ચે આજુબાજુ વચ્ચે તમારો ચબૂતરો છે, રાઈટ? પણ ભૂલ ભૂલવણીના મંદિરનું વર્ણન કરો ને. ભૂલભુલા મંદિરનું વર્ણન કર્યું હશે આપણે હીરાબેન. કેવા છે? ગ્લાસના છે આવા, રાઈટ? આ ભૂલભુલા મંદિર છે આપણા, બરોબર. દિવાલો એની ગ્લાસની જેવું કેવું છે, રાઈટ? આ બધું આ દરવાજા દિવાલ આખું ગ્લાસનું છે, રાઈટ? આપણે અહીં જોઈએ એક મંદિરમાંથી બીજા મંદિરમાં કેવી રીતના જવાય? દરવાજા બરોબર કાચના બને, ગ્લાસના બનેલા છે બધા. ઇટ્સ લાઈક અ હાઉસ ઓફ મિરર. ઓ, ગ્લાસના દરવાજા છે એમ? બધું ગ્લાસનું જ છે. ભૂલભુલવણીના મંદિર ટોટલી હાઉસ ઓફ ગ્લાસ છે. આ દેખાય છે ને, જો આ દેખાય છે ને અહીંયા, રાઈટ? એ ગેટ છે. એવી મંદિરમાં ચારે બાજુ ગેટ છે, આખું ગ્લાસનું જ છે. અને આ રીતની એનું it's a mirror, right? It's a mirror, not a glass actually. આની અંદર દેખાય જો આ દેખાય ગેટ, આ ગ્લાસના ગેટ છે, આખું ગ્લાસનું બનેલું છે. એ કે તું અહીં ઉભો હોવ તો તારું પ્રતિબિંબ બધે પડે, આ ગ્લાસનું મિરર પ્રતિબિંબ અહીં પડે, રિફ્લેક્ટ થાય બધા ગ્લાસ છે કે, રાઈટ? એક જ મંદિરમાં પડે છે, બીજા મંદિરમાં જાય એવું કેવું છે? યા, કે ગ્લાસ છે, રિફ્લેક્શન, એનું રિફ્લેક્શન થાય. કઈ ના પડે ને, બીજા મંદિરમાં કઈથી જાય?
આ દરવાજા મધ્યમાં ઉભો હોઉં છું તો અહીં ઉભો હોઉં તો આમ સાઈડમાં જઈને જાય ને અહીંથી આમ એ તો દરવાજો ખુલ્લો હોય તો ને. દરવાજા ખુલ્લા છે ને દોડું એક આપણે જઈએ એટલે બધા દરવાજા ખુલ્લા થઈ જાય. ખુલ્લી હતી અહીં. પણ આ ભૂલ ભૂલાવણી મંદિર કહેવાય તો પછી એ તો ભૂલા જ પડીએ ને ત્યાં તો. એટલે તો પણ તો પછી ચબૂતરા કઈથી આવે? બોલાવણીના ચબૂતરો મળે જ કઈ રીતના આપણને? ચબૂતરા છે જ નહીં. ચબૂતરો ઇઝ અ સેપરેટ. એટલે તમારે આમાં બે વસ્તુ છે. આ એરિયામાં આપણે બે વસ્તુ સ્ટડી આપણે જોઈએ છે. એક આ ભૂલભુલા મંદિર અહીં દેખાય છે ને જો આ ચારે બાજુ એ છે અને વચ્ચે છે ચબૂતરો છે જે આપણે ભૂલભુલા રામત કરીએ છીએ આ સાઈડના મંદિરમાં કરીએ છીએ આપણે અહીંયા. ના પણ ચબૂતરામાં જવા માટે ભૂલ ભૂલાવણી મંદિરમાં તો જવું પડે ને. એ તો શ્રેયાબેન મંદિરમાંથી જઈ શકાય. બધા જ મંદિરમાં 4 દિશામાં દરવાજા આયા તો બધા જ મંદિરમાં જઈ શકાય ત્યાં ચબૂતરા. બેઝિકલી ચબૂતરા ઉપર આપણે રામત રમી લઈએ પછી બધા સખીઓ બધી વાતો કરે લાઈક ચબૂતરા ઉપર હસી. ના એમ નહીં. ચબૂતરા પર જવા માટે તમારે યુ હેવ ટુ એન્ટર ઇન ભૂલ ભૂલાવણી મંદિર. યસ એ કે ચબૂતરા પર નમી જવા કેમની એન્ટર છે ચાલો એની પર કોઈ કહેશે આપણે ચબૂતરા પર જવું હોય તો કેમના જઈએ છે ચલો આ ભૂલભુલા મંદિર નહીં પણ આપણે ચબૂતરા પર જવું હોય તો કેમના જઈએ? 4 બાજુ 4 ગમે ત્યાંથી જવાય કારણ કે બધી બાજુએ દરવાજા છે. કે તમે અહીંથી આમ જાઓ ને જો તો અહીંથી પણ આમ જવાય તારે સીધું અંદર. હા એટલે એ જે યલો પટ્ટો જે પ્લસ માર્ક છે એ મંદિર નહીં. એ મંદિર છે પણ ઓટોમેટિક જયારે તો જવું હોય થ્રુ એન્ડ થ્રુ દરવાજા ખરા ને આ મંદિર છે પણ અહીંનો દરવાજા છે એ પણ આખા ખુલી જાય મોટા થઈ જાય. આખું આપણે જયારે કે વેડિંગ હોલમાં જવું તો વચ્ચેનું જે પાર્ટીશન હોય તે ખોલ નાખીને મોટું થઈ જાય છે ને ઓટોમેટિક. એ મંદિર જ છે પણ એની 4 દિશાઓના જે મંદિર આવેલા છે એની સાઈઝ થોડી મોટી છે કમ્પેર ટુ બીજા ભૂલભુલવણીના 4 કોણોમાં છે મંદિર એના કરતા. એના દરવાજા બી મોટા છે કેમ કે આપણે જે ખડોખલીમાં જીલના કર્યા પછી બધી સખિયા સાથે જાય છે તો આવી રીતે મોટા છે એના ગેટ અને દરવાજા ઓટોમેટિક ખુલી જાય બધા એક સાથે અને આપણે મોટી મહેરાવ બને અને આપણે બધા સાથે જઈ શકીએ છીએ આવી રીતે એક પછી સાઈડમાં બી દરવાજો પડે આ સાઈડે બી પડે દરવાજો. અને 100 મંદિર 8 by 8 એટલે આપણો ચબૂતરો બી કેટલો મોટો છે. તેજસ ખબર પડી કે એમનું આ ભૂલભુલા આ વચ્ચેના ભાગમાં જવું હોય તો કેમનું જવાય? એ તો ખબર પડી એટલે મારો ક્વેશ્ચન એ હતો કે ભૂલ ભૂલાવણીના મંદિર બાયપાસ ના થાય તમારે. ના આ ચબૂતરા પર જવું હોય તો ભૂલભુલા મંદિરમાંથી જ જવું પડે તમારે. હા પણ દોડતા આ ચબૂતરા ઉપર જયારે આપણે જઈએ છીએ ને ત્યારે દોડતા નથી જતા. આપણે જયારે થાકી ગયા હોય કે વાતો કરી હોય કે શિંગાર કરો તો સ્લોલી આપણે મૂકે છે. એ કે તમારે અહીં આવ્યા પછી પડવાની ચિંતા નહીં કરવાની કારણ કે તમે અહીં આ એરિયામાં ભૂલ ભૂલાવણીનું આપણે રામત નથી કરતા. આપણે ભૂલ ભૂલાવણી રામત અહીંયા બહાર કરીએ છીએ આ એરિયામાં. બરોબર. ખબર પડી મને. ના કે લાઈટ એ કેતનભાઈનો ક્વેશ્ચન હતો ને કે અને તારો ક્વેશ્ચન તારો યુ આર રાઈટ આપણે અહીં જવું હોય તો ભૂલભુલા મંદિરમાંથી જવું કે ઇઝ અ પાર્ટ ઓફ ભૂલભુલા મંદિર. આખું એરિયા ઇઝ પાર્ટ ઓફ ભૂલભુલાવણીનું મંદિરનું છે. એમાં 2 લીલા કરીએ છીએ. એક આપણે ભૂલભુલાની લીલા કરીએ છીએ અને એક આપણે શિંગારની અને વાતો કરવાની રાજ્ય સાથે હસી મસીને વાતો કરવાની લીલા કરીએ. બંને એ બધી લીલા અહીં થાય છે અને ભૂલભુલાની લીલા અહીં થાય આપણે. એકચ્યુઅલી ક્વેશ્ચન એ જે ક્રોસ પટ્ટો છે ચોકડી વાળો એના મંદિરો મોટા છે બાજુ ભૂલભુલાના મંદિર કરતા કે મંદિરો સેમ જ છે? જે અહીંયા એ ક્રોસ પટ્ટાના ચારે બાજુના મોટા છે મંદિર. અચ્છા ચારે બાજુના મંદિર મોટા. ચારે બાજુના મોટા. આપણે ચારે બાજુથી જઈ શકીએ. જે આપણે 2 થંભોની હા ને 3 ગલી જે આવી ને ઉત્તર દિશામાં એ અહીંયાથી પ્રવેશ કરી શકીએ અને ઉપર જઈ અને આપણે પશ્ચિમ દિશામાં બી પ્રવેશ કરી શકીએ. એટલે દિશા ચારે દિશામાંથી તમે પ્રવેશ કરી શકો. અમે એ તમે જયારે અહીંથી આયા આપણે રાઈટ ઇનિશિયલી ત્યારે તમે આવો અહીંયા ઉપર તો યુ કેન ગો ઓલ્સો. ઘણી ફેર આપણે ડાયરેક્ટ ભૂલભુલાઈ ના રમીએ આપણે ડાયરેક્ટ જવું હોય તો આપણે અહીં જઈએ જો. એક ટેકનિકલ ક્વેશ્ચન તમને કહું. ગો બેક ટુ ધેટ થિંગ. ઓકે ગો બેક. આ જે ક્રોસ પટ્ટો છે ને એને બાજુના મંદિર જે પેલા રેડ કલર ના બતાવે છે ને એમાંથી બી તમે દોડીને જાઓ તો ચબૂતરા પર કેમ ના જવાય? એમાં જવું હોય તો જવાય. અહીંયા છે જવું જવાય તો કે તમે આ મંદિરમાં હો આ મંદિરમાં જવાય નો ડાઉટ. પણ આ એરિયામાં જાઓ કે દોડતા ના જાઓ.
હા તમે આ મંદિરમાં છે રાઈટ આ મંદિર અને અડીન છે તો અહીંયા ગેટ તો છે યુ આર રાઈટ ગેટ ચારે બાજુ રાઈટ એટલે અહીંથી પણ અંદર જવાય એવું ફિક્સ નથી કે અહીંથી જ જવાનું તમારે હવે આપણે ચિત્વનીમાં ઘણી બધી ચિત્વની કરતા હોય તો આપણે ફિક્સ પાથ કરતા હોય કે ભાઈ તમે આ ગરીમધામ અહીં જઈ શકો રાઈટ પણ જ્યાં રમતા હોય તો there is no rules કે તમારે અહીંથી જ જવાનું નોર્મલ અહીંથી જવાનું વાત કરીએ છીએ આપણે હવે અહીંથી જવાની વાત કેમ કરતા તો ખડોકરીમાં હોવ અને તમે જીર્ણા કર્યા અને પછી જવું હોય તો મોર એપ્રોપ્રિએટ વે ઇઝ જસ્ટ ગો લાઈક ધેટ રાઈટ ખડોકરીમાંથી તમારી ભૂલ બની જવું હોય તો મેઇન પાથ ઇઝ ધીસ તમે અહીં પછી તમે ખડોકરીમાં અહીંથી રામ ના જાઓ રાઈટ રાઈટ પણ તમે જ્યાં ભૂલ ભૂલના તમે વેન યુ ડુઈંગ ઇન ભૂલ ભૂલ there is no limit you can go from here because bigger side but તમે એકલા હોય અહીંથી જવું હોય તો જઈ શકો છો there is no limit ઓકે got it પણ મેઇન આ પાઠ કર્યો છે એ ખડોકરીમાં જીર્ણા કરતી વખતે તો એવરીબડી ગો ફ્રોમ હિયર યુ નો કરેક્ટ ઓકે એની અધર ક્વેશ્ચન તો આજે બોલો એટલે ભૂલ ભુલવણીનું મંદિર છે એક જ માં આ ચબૂતરો છે કે બીજા બધા મંદિરોમાં બી ચબૂતરો છે ભૂલ ભુલવણીના વચ્ચે જ ઓનલી વચ્ચે આ ગ્લાસના મંદિર છે ખાલી આ ચબૂતરો ખાલી વચ્ચે જ છે ઓકે આ બધા મંદિર છે આમાં જો આ બધા મંદિર છે અને વચ્ચે 100 by 100 નો જગ્યા ઓપન જગ્યા છે ઓપન જગ્યા એ ઓપન જગ્યામાં વચ્ચે 8 by 8 નો ચબૂતરો છે આપણે ના કહ્યું કે 4 પેલું હવેલી ચોડી ને 4 હવેલી પહોળી છે રાઈટ ભૂલભુલવણીના મંદિર આ તો એક જ હવેલી છે ને આખું એક જ છે એ 4 હવેલી નીકળી ગઈ એમાં સેકન્ડ બોમ્બમાં જે આપણે આમાં બતાવ્યું છે ને 16 હવેલી નીકળી ગઈ 16 હવેલી આ નીકળી ગઈ આપણે એની જે 16 4 હવેલી હતી ને આ દિશામાં આ જો એ બતા આ 16 હવેલી નીકળી ને ત્યાં આગળ મંદિર ત્યાં હવેલી નહીં અહીંયા હવે 4 હવેલી નથી આપણી ઓકે ગોટ ઇટ નાઉ આઈ કેન સી વોટ ઇટ ઇઝ ઓકે એની જગ્યાએ ભૂલપીળના મંદિર થયા અને એની વચ્ચે આ 100 by 100 નો ચોક થયો અને એની અંદર 8 by 8 નો ચબૂતરો થયો બરાબર આપણે ગઈકાલે રશ્મિકાબેને કહ્યું કે દરેક ગોમાં આ આપણું બેઝિક આર્કિટેક્ચર છે પણ દરેક ગોમાં લીલા પ્રમાણે મોડિફિકેશન કરવામાં આવ્યું છે તો સેકન્ડ ગોનું મોડિફિકેશન શું છે કે આ 4 હવેલીનો જે ફેરાવો હતા એકાદ આ 4 ફેરાવા 4 હવેલીના કાર નાખ્યા એની જગ્યાએ ભૂલપીળના ગ્લાસના મંદિર કરી દીધા એવરીબડી ક્લિયર એક જ રૂમમાં કર્યા અંકલ કે ના આ તો 110 by 110 ના છે ને ના આ પેલી લાલ જે છે ને લાલ એની બાજુમાં હા એવી એક જ રૂ હતી કે 4 જો આ 4 ગોળ દેખાય છે આ 4 ગોળ એની ઉપરની જે 4 ચોરસ હવેલી હતી ને એ 4 ચોરસ હવેલી નીકળી ગઈ આપણી 16 હવેલી નીકળી ગઈ હા રાઈટ 16 હવેલી નીકળી ગઈ તો લેફ્ટ સાઈડ નો પિક્ચર બરાબર નથી જે રેક્ટેંગલ બતાવ્યું છે ને બરાબર નથી બતાવ્યું શુડ બી અ બિગર સ્ક્વેર એ તો સાઈઝ પ્રમાણે જોડે લફરી લોકેશન બતાવ્યું કે કઈ રાઈટ કે આ ભાઈ સાઈઝ તો ઉપર દોર્યું હોય કે એક્ઝેક્ટ ના હોય પણ લફરી જુઓ તો અહીંયા આવ્યા ડિમેન્શનમાં ત્યાં બતાવ્યું બરાબર હવે એનું મોર ક્લેરિફિકેશન આપણે અહીં કરેલું છે એક્ઝેક્ટ ઉત્તરમાં નહીં આવી થોડી નીચે આવી જાય પૂર્વ અને ઉત્તરની વચ્ચે હવે પ્રતીક્ષાથી ખડોકડી કરાવશે ને એમાં એક્ઝેક્ટલી ક્લિયર કરાવશે એ ડિમેન્શન આવશે ને તમે ડિમેન્શન જોવા પડે અહીંયા કે આ ચબૂતરોથી એ કે એક્સપાન્ડ થયેલી છે એ થોડું ઓફ થાય પણ એ કરું એ ઉત્તર દિશા કે આ ઉત્તર થઈ ને આપણે રંગમોહની ઉત્તર દિશા થઈ ને એક આ ખડોકરીની એક્ઝેક્ટ ડિમેન્શન અમને પ્રતીક્ષાબેન આપણે બતાવશે કે ક્લિયર થાય કે લાલ ચબૂતરા કેટલો આવ્યો રાઈટ લાલ ચબૂતરા પછી આ તાડવર આવ્યો અને પછી એની પછી આ ખડોકરી આવી ખડોકરી મધ્યમાં છે ખડોકરી મિડલ ઓફ ધ રંગમોહન મંદિરની મધ્યમાં છે નો મેન એ ક્યાં થોડી મંદિરની મધ્યમાં છે રંગમહલમાં નહીં આ ખડોકરી મંદિરમાં જે મંદિર છે એના મિડલમાં ખડોકરી આવે તમારે લાઈનમાં એ કે આવી જો આ ખડોકરી છે ને એ એક્ઝેક્ટ મિડલમાં આવે એટલે ભૂલભુલાને અમારે
લંગમોહન તો લાલ ચબુતરા પછી આપણે આવે ને. કેન યુ ગો બેક ટુ ધ પ્રીવિયસ સ્લાઇડ? યસ. આ જે લેફ્ટ હેન્ડ સાઈડ નું પિક્ચર છે ને એમાં 4 કોર્નરમાં 4 ગોલ સર્કલ શું છે? છે હા એ રાઈટ. વોટ ઇઝ ધેટ? ચે બચ્ચા ઓકે, છે બચ્ચા છે. આ બાજુ 4 ચે બચ્ચા જોઈએ ને આપણે અહીંથી જો ત્યાં ચે બચ્ચા છે, રાઈટ? રાઈટ. આ ઉત્તર દિશા થઈ લંગમોહની, કરેક્ટ? આ ઉત્તર આ કોર્નર નો ચે બચ્ચો થયો, આ કોર્નર નો ચે બચ્ચો થયો, રાઈટ? બરાબર. હવે આ ચે બચ્ચાથી અહીંથી આપણે અહીં શું આવે આ સાઈડે ઉત્તર દિશામાં પહેલા? લાલ બોલો બોલો લાલ બધા. ચબૂતરો આવે. લાલ લાલ ચબૂતરા મંદિરમાં. એ 1200 મંદિર સુધી લાલ ચબૂતરા, રાઈટ? આપણે આઈ એમ શ્યોર that પ્રતીક સાહેબ એન્ડ ક્લિયર ઇટ વેન ખડોકરી, બટ લફડી તો જો ત્યાંથી 1200 મંદિર આવે, રાઈટ? ચબૂતરા. અને આ ચબૂતરા પતે ને લાલ ચબૂતરો, ત્યાંથી આ ભૂલભુલૈયાના મંદિર ચાલુ થાય આપણા અંદર. ઓકે, એ 110 મંદિર સુધી જાય. લાલ ચબૂતરાથી 110 મંદિર આપણે ભૂલભુલૈયા મંદિર થાય, રાઈટ? એની મિડલમાં આ ખડોકરી બાર આવે. એટલે લાલ ચબૂતરા પછી આ ટાવર 1 નું આપણે પાસ કરીએ અને પછી અહીં વચ્ચે ખડોકરી આવે, એ ઇન ધ મિડલ ઓફ ધીસ. એટલે 110 નું હાફ કરો તો એટલે આ ચબૂતરાથી એકલું મિડલ ઓફ ધ ખડોકરી આવે. અને આઈ થિંક અહીંથી અને આ બાજુ જો લેટ પ્રતીક્ષાથી સ્ટાર્ટ. આ ખડોકરી પ્રતીક્ષા બેન કહેશે કે ડિમેન્શન ક્લિયર થશે, પણ લોકેશન ક્લિયર થઈ ગયું. any question on the ભૂલભુલામણી? ના. કેતનભાઈ આ ક્લિયર? હવે પ્રતીક્ષા કહે પરીક્ષા more clear થશે એક્ઝેક્ટ લોકેશન, રાઈટ? પ્રણામજી. I stop the share. I'm sorry you share it. હું શેર કરું પણ મને કોહોસ્ટ ના જોઈએ. ના ના બધાય થશે. તમને નીચે share button દેખાશે. I have given permission to everybody. ઓકે. દેખાય છે ને શેર નું બટન? હા આવ્યું. જતો રહ્યો. આવ્યું પણ સ્ક્રીન દેખાય છે અમને, હા દેખાય છે. ઓકે. પણ કઈ બીજું દેખાતું નથી. હા હા, એક મિનિટ. ઓકે. ઓકે, સ્ટાર્ટ કરીએ. જય. ઓકે, આપણી ખડોકલી એક્ઝેક્ટ જ્યાં આ જે આપણે આ ધીમો કરીને મ્યુટ કરો હિતેશભાઈ. મ્યુટ કરી દો. ઓકે, આપણા જે આ ભૂલવણીના મંદિર છે ને એની એક્ઝેક્ટ સામે છે. અને ભૂલવણીના મંદિર આપણે ઉત્તર દિશામાં આવેલા છે. ઉત્તર દિશામાં 2 શોભા છે, લાલ ચબૂતરો અને ખડોકલી. હા બરાબર, કારણ કે ઉત્તર દિશામાં 1500 મંદિર છે, બરાબર? તો 1500 મંદિરની જગ્યામાં આ 2 વસ્તુ આવેલી છે, લાલ ચબૂતરો અને ખડોકલી. લાલ ચબૂતરો 12000 મંદિરની ગિરદમાં છે અને ખડોકલી 110 મંદિરની, બરાબર? એટલે આ ખડોકલી પણ ઉત્તરમાં છે અને એ સીધા આવે ત્યારે આ મંદિર આની ઓકે ઓકે તમે પેલું સ્ક્વેર નું લઈ લેશે તો પણ દેખાશે. હા હા બીજું છે ને તમે ફર્ધર ડાઉન જશો ને. હા, ઓ પણ પેન નહીં થાય, રાઈટ? કારણ કે પેલું એ છે ને શેરિંગ છે ને એટલે પેન નહીં થાય. તો વધારે દેખાય છે તમને ક્લિયર? ઓકે, એમાં ઓકે આ જે ઓકે ભૂલવણીના મંદિરમાંથી આવીએ ને તો સીધા આ જે દરવાજા દેખાય છે મહેરાબોની નીચે, ત્યાંથી આપણે સીધા બહાર નીકળી અને ખડોકલીમાં આપણે
આવી શકીએ અહીંયા આગળ. ઓકે, પણ હવે જ્યારે આપણે જોઈએ આ બીજી ભોમમાં છે, આપણા ભૂલવણીના મંદિર બીજી ભોમમાં છે, અને આ સીધું કેમ આવે? કારણ કે આ જે છે લાલ કલરની રોસ દેખાય છે એ પહેલી ભોમ છે આપણી. તો એ આખી પરિક્રમા રોસ હોય તો આ જે છે આગળ ઓરેન્જ કલરની લાઈન અને આ જે સ્ક્વેર લાઈન છે રેડ એન્ડ ઓરેન્જ, એ આખો ચબૂતરો થઈ જશે, પુલ જેવું થઈ જશે. એ કેવી રીતે થાય કે 50 મંદિર. ઓકે, હું બરાબર જઈ રહી છું? બરાબર છે, બરાબર. યુ આર ગોઈંગ ગુડ. ઓકે, તો એ કેવી રીતે થશે કે અહીંયા આગળ આ દક્ષિણ તરફ જે આ દિવાલ છે, એક મંદિરની પહોળી દિવાલ છે, ત્યાંથી 50 હાથનો છજ્જો જશે ઉત્તર તરફ. અને આ જે બીજી ભોમ છે ને એના દરવાજા, ત્યાંથી પણ 50 હાથનો છજ્જો જશે ઉત્તર તરફ, અને એ બે છજ્જા મળી જશે એટલે ત્યાં આખી એક મંદિરનું પુલ જેવું થઈ જશે જગ્યા. જેથી જ્યારે આપણે ખડોકલી ભુલવણીના મંદિરમાંથી આવીએ તો સીધા જ આપણે ખડોકલીમાં જઈ શકીએ. એરોથી બતાડો તમે, એરોથી બતાડો. એનો એરો નથી થતો એ છે એટલે જ ને. ઓકે, કારણ કે મેં આ પેલી એ કરી ને. ઓકે, એરો થશે, 1 મિનિટ થશે, 1 જ મિનિટ મારી પાસે છે. એનિમેશનમાં જશો તોય થશે પેલા ઉપર. હા, પણ આની અંદર છે, વાંધો નહીં. નહીં થાય, સોરી. થઈ ગયું છે. નહીં થાય, મને એરો નહીં થાય, સોરી. ઓકે, વાંધો નહીં. ત્યારે મારે એ કરવું પડશે. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી ખડોકલી 32 મંદિરની લાંબી પહોળી છે, રાઈટ? ચોરસમાં છે, 32 મંદિરની છે. 32 મંદિર કેવી રીતે થાય? તો પહેલા આ જે લાલ કલરની જે પરિક્રમા રોસ દેખાય છે પહેલા ભોમની, એ બે બાજુ થઈ, એ એક મંદિરની છે. પછી આ જે એની ઉપર જે મંદિરની હાર છે એ એક મંદિરની હાર છે, અને વચ્ચે 28 મંદિરની અંદર પાણી છે, એટલે 32 થઈ ગયું. બરાબર? 31, ઓકે. અને પછી પ્રતીક્ષાબેન ફરીથી કહેજો. ઓકે, આપણી ખડોકલી 32 મંદિરની ચોરસ છે, લાંબી પહોળી. 32 મંદિરની લેન્થ એન્ડ વિથ છે એની. તો એ 32 મંદિર કેવી રીતે થયું કે 28 મંદિરનું વચ્ચે પાણી છે, એક મંદિર આ ચોરસ જે એક મંદિર એની ગીર્દમાં છે. આ જે સેકન્ડ ભોમનું દેખાય છે ને, ફર્સ્ટ ભોમનું આ મંદિર, એ મંદિર છે. અને એક મંદિરની પરિક્રમા રોસ છે નીચે, જે આપણી પ્રથમ ભોમમાંથી જઈ રહી છે ઓલ ઓવર ધ રાઉન્ડ. એટલે 28, 29, 30, 31, 32 થઈ ગયું 32 મંદિર લંબી પહોળી. પછી જ્યારે આપણે મંદિરમાં જઈએ તો મંદિરમાં અંદરની સાઈડ ખાલી દિવાલ છે, કારણ કે વચ્ચે ખડોકલી છે, રાઈટ? એટલે દિવાલ છે ખાલી. અને બહારની સાઈડ દરવાજા છે, ઝરોખા છે, અને મહેરાબ છે, બધું છે. બરાબર? પછી ઓકે, હવે આપણે ખડોકલીમાં આવીએ. તો ખડોકલીમાં 4 બાજુ પાણીમાં ઉતરવાના જલ ચબૂતરા પર ઉતરવાની સીડી છે, 3 સીડી છે. અને જલ ચબૂતરા આ જે દેખાય છે બ્લુ કલરનો, એ જલ ચબૂતરો છે. અને જલ ચબૂતરો આપણે કમરભર ઊંચો હોય, જેથી આપણે ત્યાં ઊભા રહીને આપણે ઊભા રહી શકીએ. અને ખડોકલી ઇટસેલ્ફ 3 ભોમ ઊંડી છે. તો 3 ભોમ ઊંડી કેવી રીતે? તો કે 1 ભોમ જમીનની અંદર અને 2 ભોમ જમીનની ઉપર.
કારણ કે આપણી ખડોકલી બીજી ભોમમાં છે એટલે 2 ભોમ જમીનની ઉપર, એટલે ટોટલ 3 ભોમ થઈ. અને ચારે બાજુ એવી રીતે દાદર ચાંદા છે અને આજુબાજુ સીડી ઉતરી છે. અને એની આ ચાંદાની જગ્યા છોડીને બધે જ કઠેડા લાગેલા છે. ઇવન એના આઉટર સાઈડમાં પણ કઠેડા લાગેલા છે. જ્યારે ઓકે, હવે લીલામાં કેવું કે હવે સખીઓ સમટાઈમ્સ લાઈક આપણે સમટાઈમ્સ ખડોકલીમાં સ્નાન કરીને પણ ભૂલવણીની રામત કરીએ છીએ, અથવા તો ભૂલવણીની રામત કરીને પણ પછી ખડોકલીમાં સ્નાન કરવા આવીએ છીએ. અને સ્નાન કર્યા પછી અમુક સખીઓ આ મંદિરોમાં પણ શિંગાર કરે છે, અને અમુક સખીઓ વચ્ચે જે ભૂલવણીના મંદિરમાં જે ચબૂતરો છે વચ્ચે ત્યાં પણ શિંગાર કરે છે. વેરેવર યુ વોન્ટ ટુ ગો. બીજું કઈ રહે છે? એક્ઝેક્ટ લોકેશન તમે ભૂલભુલૈયા મંદિરથી બતા દો. હા, આપણી સાઈડ ઓપન કરશે એમાં આ બધી છે જ એટલે સિક્વન્સમાં. જો તમારે ઓકે, આપણી સ્લાઇડમાં છે. છેલ્લે છે લાસ્ટ લિંક. ઓહ, નાઇસ. ઓકે, નીચે ઓલ ધ વે નીચે આમાં બધું દેખાશે તમારે. ગો ડાઉન રાઈટ ફ્રોમ હિયર સ્ટાર્ટ. ઓકે, ધીસ ઇઝ પરફેક્ટ વન. ઓકે, તો હા, આપણે બહાર જઈએ છીએ રાઈટ. તો સી આટલું જ જોવાનું છે આપણે. તો આ વચ્ચે ચબૂતરો દેખાય છે. ચબૂતરામાંથી આપણે ઉત્તર તરફ મોઢું કરીને જઈશું ત્યારે એમણે સ્નેહાબેને કીધું એમ કે આ બધા જે મંદિર છે એ બધા ખસી જશે અને ત્યાં આખી રોસ થઈ જશે. 4 મંદિરની પહોળી રોસ થઈ જશે. અને એ રોસ થશે એટલે આપણે સીધા બહાર નીકળીશું. અને બહાર નીકળી આ ભૂલવણીની મંદિરમાંથી પહેલા બહાર નીકળીશું તો પહેલા આપણને શું આવશે તો કે 3 ગલી અને 2 થંભોની હાર આવશે. પછી બીજા મંદિરની હાર આવશે. એના પછી પાછી ત્રિપોલિયા આવશે. 2 થંભ 3 ગલી. એન્ડ આફ્ટર ધેટ અગેન 6000 મંદિરની હાર આવશે. એના પછી એક મંદિરની જગ્યા છોડીને આપણે એક મંદિરની જગ્યા આવશે જે આપણો પુલ બની ગયો છે. મેં કીધું ને 50-50 હાથના છજ્જા ભેગા થઈને એ અહીંયા આગળ એક મંદિરનો પુલ બની ગયો. અને એ પુલમાંથી સીધા આપણે ખડોકલીમાં આ દાદર દેખાય છે એમાં ખડોકલીમાં જઈ શકીએ. તો વી આર ગોઈંગ ઓર સીધા લાઈક પેન નથી કરી શકતી પણ આ સીધા આપણે ખડોકલીમાં જતા રહ્યા. You don't have to stop anywhere. અને આપણી ખડોકલી તાળવનની જગ્યામાં આવેલી છે. એની ઉપરની સાઈડમાં જશો ને તેમાં છે બધું. રાઈટમાં ના રાઈટ સાઈડમાં ની ઓપન કર બસ અહીંયા. હા, આપણી ખડોકલી તાળવનની હદમાં આવેલી છે. લાલ ચબૂતરા ને બધું એ તમે એક્સપ્લેન કરો કે લાલ ચબૂતરા. ઓકે, શ્યોર. કે હા, આ લાલ ચબૂતરો આપણો ઉત્તર દિશામાં આવેલો છે જે 1200 મંદિરની હદમાં છે અને 2 મંદિર એનો પહોળો છે. બરાબર, 2 મંદિરની જગ્યા લીધેલી છે. અને ત્યાં આગળ અને પાછું એ પણ એક ભોમ ઊંચો છે રાઈટ. તો જ્યારે એની ઉપરથી સીડીઓ ઉતરશે એ પણ 100 સીડી જ ઉતરાશે નીચે. જ્યારે કારણ કે આપણો એક ભોમ એટલે આપણે સમજી લેવાનું કે 100 સીડી ઉતરવાની જ છે. પછી તમે જે બચ્ચામાં છો, લાલ ચબૂતરા પર છો
કે ખડોકલીના પહેલી ભોમ પર છો, ગમે ત્યાંથી આપણે ઉતરીએ 100 સીડી ઉતરવી પડે. અને ત્યાં આગળ ઓકે ઓકે અને એની સામે એક્ઝેક્ટ લાલ ચબૂતરાની એક્ઝેક્ટ સામે અખાડા છે જ્યાં આપણા પશુ પક્ષી રામત કરવા આવે, મુજરા કરવા આવે, અખાડામાં ખેલ કરવા આવે, જેમાં 41 વૃક્ષોની 41 હારો છે. અને એ વૃક્ષ તેના છે તો કે બડોવનના વૃક્ષ છે એ બધા, રાઈટ. અને એ બધા આ બડોવનના વૃક્ષ છે, પણ એક વૃક્ષ એક ભોમ એની આપણા રંગમહોલની 10મી ચાંદનીને 10 ભોમ જેટલી ઊંચી છે. આ બડોવનની એક વૃક્ષની પહેલી એક જ ભોમ આપણા રંગમહોલની 10 ભોમ જેટલી ઊંચી છે. અને જેથી એ બડોવનની છત અને આપણી ચાંદનીની છત બે મિલાન થયેલી છે. એટલે આપણે આપણી ચાંદની પરથી પણ સીધા બડોવનની છતમાં આપણે જઈ શકીએ, કારણ કે એ અડકેલી છે. બરાબર. પછી આપણે ખડોકરી કઈ આવી છે એનું રેફરન્સ આપો તમે. ઓકે, લાલ ચબૂતરો આ બાર. ઓકે, આ ટોટલ આપણા ઉત્તર દિશામાં સૌ પહેલા 50 હાંસ છે. બરાબર. 50 હાંસમાં કેટલા મંદિર આવે? 150, 1500, 1500 મંદિર આવે. બરાબર. એમાંથી 1200 મંદિરની જગ્યામાં આ લાલ ચબૂતરો છે અને 110 મંદિરની જગ્યામાં ખડોકલી છે આપણી. એટલે આ બંને ઉત્તર દિશામાં જ થઈ, ઈશાન કોણામાં નહીં આવે, પણ બે ઉત્તર દિશામાં જ થઈ એવું કહેવાશે. બરાબર. વોટ એલ્સ? હું કઈ ભૂલું છું બીજું? Everybody clear? Anybody question? Okay, come on. Okay. સંજયભાઈ, આ ખડોકલી છે એકચ્યુઅલી 30 મંદિર બાય 30 મંદિર 32 લાગે. 32 જે છે પરિક્રમાનો રાસ બતાવે છે, તો ચારે બાજુ છે રંગ. ખડોકલીનો એરિયા 30 બાય 30 જ કહેવાય અને પાણીનો એરિયા છે 28 બાય 28 કહેવાય. કે આપણે પ્રતીક સ્લાબ એને 32 બાય 30 ટોટલ સાઇઝ કહી આપણને. આપણને 32 ના આવે ને, તો પરિક્રમાની અંદર ના આવે ખડોકલી. લેટ મી જસ્ટ ગો ઓવર ધેટ, રાઈટ. 30 બાય 32 કહ્યું ને, એમને રોસ ઇન્ક્લુડ કરી કે આખો એરિયા કેટલો છે, પણ એકચ્યુઅલ ખડોકલી એરિયા છે ને, હવે એ નીચામાં જાઓ પ્રતીક સાહેબ. આ બધાને હવે રોસ આપણી હતી ને, આપણે ફર્સ્ટ બોમમાં બધાને રિમેમ્બર કર્યું કે આપણે રોસ હતી. એક મંદિરની રોસ પરિક્રમા, આપણે નજદીકની પરિક્રમા કરવા ચારે બાજુ ફરવામાં એક મંદિરની રોસ હતી ને. એવરીબડી ક્લિયર? રાઈટ. એ રોસ આ ખડોકલીની બહારથી પણ જાય છે. એ જ રોસ, કારણ કે ખડોકલી આવી કે એ રોસ બહારથી પણ જાય છે. અંદર સ્નેહાબેન આપણે કહ્યું, રાઈટ, ગુપ્ત રીતે અંદર પણ જાય છે અને બહાર પણ જાય છે. એક મંદિરની રોસ, પરિક્રમા રોસ, તે ફર્સ્ટ ફ્લોરની હતી. એ પહેલા બોમની પરિક્રમા રોસ એ આખી ખડોકલીની બહાર સાઈડ જઈ અને ગોળ ફરી અને પાછી આગળ આપણને મળી જાય છે. એ એક મંદિરની છે. પણ એના પછી જે ખડોકલી આવી એ 30 બાય 30ની છે. ખબર? આ ખડોકલી જે સ્ક્વેર વચ્ચેનું દેખાય છે એ 30 બાય 30 મંદિરનું, રાઈટ. અને એકચ્યુઅલ વોટર છે, કારણ કે પછી બે મંદિરની ઉપર રોસ આવી જે ઉપરની દેખાય, અને વચ્ચેનું જે મંદિર આવ્યું એ 28 બાય 28નું છે. એવરીબડી ક્લિયર? પણ ઓવર સાઈડ તમે પ્રતીક સાહેબ 32 ઓવર સાઈડ કે આખો એરિયા કેટલો કવર થાય છે ઇન્ક્લુડિંગ રોસ, રાઈટ. એ રોસ તમે બહાર કરી દો તો એકચ્યુઅલ ખડોકલી 30 બાય 30 એનું વોટર 28 બાય 28 મીટરનું, કારણ કે આજુબાજુ એ જળ છે. ફ્યુ સાઈડ ડાઉન જશો ને એમાં એક કોકે બહુ મસ્ત બનાય, તો ડાઉન જાઓ એક બસ અહીંયા એને એનલાર્જ કરો, રાઈટ. એમાં બધું લખેલું છે સાઈડમાં. રાઈટ. પછી રોસ બતાવી છે, પછી બે મંદિરની રોસ પછી અંદર 28 બાય 28 નો બને, રાઈટ. એવરીબડી બધાને ક્લિયર થયું કે સાઈઝ કેમની થઈ?
તેજસ, અમિત, કેતનભાઈ? ના ના ઉભો રહો, હજુ ખડોકલી જ થોડા ઉપર જજો ઉપર ઉપર ગ્રીન સ્લાઇડમાં. ઉપર જાઓ. તે પ્રતીક્ષાબેન હા કઈ સાઈડ? હજી ઉપર જાઓ. હા 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 આ ગ્રીન સ્લાઇડ ક્યાં ગઈ? આ બસ બસ બસ. હા હા ઓકે આ જે પેલું વચ્ચે પેલું લખ્યું બે મંદિર, ડાબી બાજુ જે બે મંદિર છે ને, બે મંદિરની હાર એવું લખ્યું છે ને અંકલ, મંદિરો કી દો હારે, તો એની વચ્ચે શું છે? રસ્તો થંભ છે. કઈ કઈ મંદિર તો કઈ રેફરન્સ કરો છો? આ જમણી બાજુ બે મંદિરોની હાર નહીં લખી અંકલ? ડોટ ડોટ છે હા એ બે થંભની હાર છે. બે હા ત્રિકોણિયા છે. એને એલાજ કરો, એને એલાજ કરો. સ્ટડે આપણે આર્કિટેક્ચર જોયું ને, આપણે આર્કિટેક્ચર રિમેમ્બર કર્યું? આપણા બોમ્બનું આર્કિટેક્ચરમાં શું હતું? તમે મને પીડીએફ નહીં મોકલી તમારી, એટલે નહીં કર્યું. તમે છે ને બધું હાચીને તમારી પાસે જ રાખો, તમે શેર નહીં કરતા. ના ના બધી મેં ઓનલાઈન મૂક્યું છે. એની હજુ મેં એ નહીં કે આઈ વિલ પુટ ઇટ ટુમોરો. હા જોયું. આર્કિટેક્ટ રિમેમ્બર કર્યું જ નહીં ત્યાં. છેક ઉપરી સાઈડમાં જતા રહો. ચાલો પેલું આખું આખું ઉપર બહુ ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ. આપણે સાઈડ ચોથી પાંચમી જાઓ. પ્રતીક્ષાબેન હા ભૂલભુલાના મંદિર છે, ઉપર જાઓ, આખું ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર હજુ ઉપર જાઓ. ના ગયું કયું પાસ કરી દીધું. બસ અહીંયા પેલું લેફ્ટ સાઈડ નું ઓપન કરો, પેલી સાઈડ હજુ નેક્સ્ટ નેક્સ્ટ. પેલું રંગોનું બર્ડ્સ. હા એનું લેફ્ટ સાઈડ નું ઓપન કરો. આર્કિટેક્ટ આપણું આ છે. આપણે આર્કિટેક્ચર બોમ્બનું યાદ રાખી છે ને, બહુ ક્લિયર થઈ છે. આમાં બતાવે કે આ બહારની મંદિરની હાર કઈ છે પ્રતીક્ષાબેન? એટલે ઉત્તર દિશામાં જ બતાડો. હા જે આ ગુર્જ દેખાય છે ને, ચોરસ ચોરસ છે ને, એ આપણી પહેલી મંદિરની હાર છે. એના પછી જે ડોટ ડોટ છે ને, એ થંભો છે, અને એની આજુબાજુ તે ત્રણ વસ્તુ દેખાય છે, ગલી છે. રાઈટ, એક બહારના મંદિરની હાર, બે થંભોની હાર, પછી અંદરના મંદિરની હાર. એ થંભો કેટલા પહોળા હોય ને લાંબા હોય? એક મંદિરની જગ્યા. ઓકે, જે થંભોની હાર છે ને, એ એક મંદિરની દૂરી પર છે. હવે આ એક મંદિરની હાર, હવે આ બહારની હાર મંદિરની છે, બરાબર. એના પછી જે પહેલી થંભની હાર આવશે ને, એ એક મંદિરની દૂરી પર છે. પછી બીજા થંભની હાર આવશે, એ બીજા મંદિર એ પણ એક મંદિરની દૂરી પર છે. અને એના પછી એક મંદિરની દૂરી પછી બીજા મંદિરની હાર શરૂ થશે. એટલે ટોટલ 3 મંદિરની દૂરી પર બીજી મંદિરોની હાર ચાલુ થશે. જી બરોબર. આ થંભ અંકલ બીજી બોમ્બમાં હોય તો ત્રીજી બોમ્બ ના અડી જાય એવું ને? દરેક બોમ્બનું આર્કિટેક્ચર આવું જ છે. દરેક બોમ્બમાં છે, દરેક બોમ્બમાં મંદિર છે, અને દરેક બોમ્બમાં બે મંદિરની હાર છે. એટલે સપોર્ટિંગ બીમ થયો ને ઇન શોર્ટ. રાઈટ, સપોર્ટિંગ બીમ. હા બરોબર. હવે પેલા ડ્રોઈંગમાં જાઓ તમે. એ નહીં કર્યું. કલર ગુડ કેસ. આઈ ડોન્ટ નો ઇવન. સ્નેહાબેન કલર કયા છે? બસ ડિફરન્ટ કલર ના છે. You just think, you just imagine. થંભો હમણાં આપણે પિક્ચર છે, આપણે નેક્સ્ટ માં બતાવીશું થંભ કેવા થંભ છે એવી રીતે. આપણે નેક્સ્ટ વીકમાં આપણે કરીશું ને, તેમાં એ કવર કરી દઈશું કે થંભો કેવા છે બધા. ઓકે. અત્યારે એવું માન કે થંભોની ચિત્રકારી છે, કલર ડિફરન્ટ છે, નુડી છે, રાઈટ, એ રીતના છે. હવે તું અહીં જવું તો હવે ખબર પડી ને કે મંદિરની હાર ને આ થંભો થી ખડોકરી વચ્ચે શું આવ્યું? ખબર પડી ગઈ. રાઈટ, હવે તો દેખાય મન પરમધામ. હેડો આવું હોય તો મને લઈ જજો જોડે. Any other question before I want to cover one more the Mansukh bhai no kange he came with the food prepared, so we may extend 15 minutes if everybody okay. Yeah, okay. તો તમે શેર નું શીખો, શેર કોણ કે રીતે શેર કરવું? શેર કરવું છે? તમે શેર કરતા શીખો બધાને, એટલે ભાઈ આઉટ ઓફ કરવું એવું કરજો. તમે ના કરો કે તમે તૈયાર છો ને? તૈયાર એવું કઈ છે આપણે તો? શું ના આપણે 15 મિનિટ લઈ રહીએ, બધા ઓકે છે? ના આવડતું નથી એવું કઈ. ઠીક છે.
મને સેકન્ડ બી નહીં આવડે તો તો સેકન્ડ નીચે શેર બટન હશે, તમે નીચે જશો ને તો શેર સ્ક્રીન આવશે નીચે, કયું એ શેર સ્ક્રીન આવ્યો એ ક્લિક કરો. કર દો ને કદાચ નહીં ફાવે તો. સમજવાનું નીચે છેક નીચે બધું આવે છે, મ્યુટ વિડીયો સ્ટોર વિડીયો આવ્યું તમારો શીખા છે આવી ગયું. વી કેન સી સ્ક્રીન. હવે કયું પણ ઝૂમ છે, ઝૂમ. હવે તમારે જે સ્ક્રીન શેર કરો એ કરો. કાશે નહીં મળે એટલે મને એ શીખવાનું છે આપણે શેર કરો જે કોણ ના તમારે શું શેર કરવું છે હવે? સંજીવભાઈ એમને ખરેખર નહીં ખબર પડે કે કઈ વેબસાઇટ કાઢવાની એવું ચાલુ. અત્યારે શીખો બધા શીખો તમારે પોતાની સ્લાઇડ બનાવી છે કે બીજી સ્લાઇડ માં કરો? તમે પોતાની બનાવી છે? નહીં તમારી બતાવે તો ચાલશે, તમારી ચાલશે. હું શેર કરી આપું તમને. તમારે ફર્સ્ટ કરો પહેલી બોમ રાઈટ. ઓકે, હા તમારી સ્ક્રીન તમને ફોન કરીને બતાવીશ ભાઈ. હમણાં હું મારી સાઈડ કરું છું આપણી. મેં કહ્યું તમે તમારું સ્પેશિયલ બનાવ્યું હોય. મનસુખભાઈ ઇઝ વેરી ગુડ અબાઉટ ધ પ્રેઝન્ટેશન. So I thought that he got to present us some new thing. ગુડ દેખાય? સરસ. કઈ શાળામાં જવું છે? હવે બોલો રંગ મને પહેલી બોમ્બ મને એવું હોય પૂછ તમે તો આ રંગ મોલ છે રંગભોળની પહેલી બોમનું ઓવરવ્યુ તમારે અમને કહેવાનું છે. એ બધા પેલા નકશો મૂકો આગળ તે મૂકો ને કયો બોલો, મને કહેજો કયો મૂકું. આગળ જોડે ના, આ તો સેકન્ડ બોમ છે. બોલો. પહેલી બોમ્બ આગળ આ ગઈ Yeah. Everybody able to see it? બધાને દેખાય છે? Yeah. ફર્સ્ટ બોમ Yeah, ફર્સ્ટ yeah. બોમનું? ઓકે. આ રંગ મોલ પહેલી બોમ્બ લખો તમે બસ નિકા આપણે નેક્સ્ટ ટાઈમ જ કરીએ. એવું જ કે નેક્સ્ટ ટાઈમ જ કરીએ. હું તમને છે ને કોલ કરીને બતાવી દઈશ. બધા શીખો પહેલા તમે કેમનું શેર કરવાનું ને હું તમને કોલ કરીશ કે આવતીકાલે, અને હું તમને બતાવીશ કેમનું શેર કરવાનું સ્ક્રીન. એ કે આપણે નેક્સ્ટ વીકમાં એ આપણે કરીએ. ઓકે રાઈટ 9 વાગે કે આઈ વિલ કોલ યુ. બધા શીખો કે કેવી રીતે તમારું ઓન પ્રેઝન્ટેશન જોઈએ. આપણે વાત થઈ, તમે ને અનિતાબેન તમારું પોતાનું પ્રેઝન્ટેશન કરીને અમને બતાવો. મને ખબર તમે બહુ મસ્ત કરી શકો છો. કઈ નહીં કરતા ભાઈ આપણે નથી આવડતું નવો આઈડિયા આપો અમને. બેન અને મનસુખભાઈ ડુઈંગ વેરી ગુડ ઉપર પ્રેઝન્ટેશન. વી વોન્ટ ટુ સી હર હિઝ ઓન આપણે કઈ આવડતું નથી આજે હું કેટલું સ્નેહ આજે આઈ થિંક વી કેન સ્ટોપ હિયર રાઈટ. એની અધર ક્વેશ્ચન on first bomb and second bomb? કેતનભાઈ still here? કેતનભાઈ નથી લાગતા અહીં છે. કેતનભાઈ કેતનભાઈ Yeah, I am here. No questions, man. No question? No question on this one. Okay, good, very good. અજય, તેજસ, અમિત, હિતેશભાઈ નથી સવાલ 17મીએ આપણે મળીશું. અત્યાર જે રિવ્યુ કર્યું એની ઉપર એવરીબડી હેડ ટુ ડુ ધેર ઓન પ્રોજેક્ટ. રાઈટ સ્નેહાબેન? Yeah. કારણ કે આપણે રિપીટ નહીં કરીએ, આપણી જાતે દોડીશું નહીં આપણી જાતે કાગળમાં, તો આપણને ખબર પડશે નહીં. તો દોડશો તો બહુ મજા આવશે. એટલે ખબર પડી ગઈ. તમે સરપ્રાઈઝ કર્યા હતા ને, પણ ખબર પડી ગઈ કે દોડવાનું છે. લાસ્ટ ટાઈમ હતું ને દોડવાનું, તો લાસ્ટ ટાઈમે દોડવાનું જ હતું ને, પણ શું દોડવાનું છે? ઓકે, ઇફ there is no question, I think we can conclude here then. પૂર્વીનું હતું ને, પૂર્વીને ફાઇન્ડ આઉટ કરવાનું હતું ને મૂળ મિલાવામાં કેટલા મંદિરનો ચબૂતરો આવેલો છે, લંબાઈ પહોળાઈ. ઓકે, I think before we go on that actual side, I know Purvi is going to present it.
but remember there is two different view, right? So Purvi will present both view and additional information, right? So કોકને different હોય તો બંને વ્યૂ ક્લિયર કરે પૂર્વી કે કેમનું છે હા એટલે એમાં બે મંતવ્યો છે. સમજાવજે કેમનું કેમનું ગણિત છે. યા ઓકે, તો એમાં બે મંતવ્યો છે. તો એક મંતવ્ય એવું છે કે ચબૂતરાની અંદરની જગ્યા છે એ 21 મંદિરોની છે. તો એ કેવી રીતે? તો જે ચબૂતરાની આજુબાજુ 64 થંભ છે ને, રાઈટ, એનો ચબૂતરાનો પરિઘ થયો 64 થંભ, અને એને ત્રણેય ડિવાઈડ કરીએ તો 21.25 સમથિંગ મંદિર આવે. તો એ પોઈન્ટ છે. અને બીજો મંતવ્ય એ છે કે 64 ની જગ્યાએ 64 મંદિરની જગ્યાએ 60 મંદિર ગણતરીમાં લીધા, 4 દરવાજા 4 સાઈડના બાદ કરીને. તો એ રીતે ગણીએ તો 20 મંદિર. એટલે હવે તમારે જે રીતે લેવો હોય એ રીતે, પણ કન્ફ્યુઝનમાં ના પડવું હોય તો અબાઉટ 20 મંદિર. અને બીજું એનો ગિરડ સમજા ગિરડ હાઉ મચ ઇઝ અ ગિરડ? કીધું ને 64 થંબ. 64 દરવાજાના મંદિર તો ગણ્યા છે, પણ મંદિર નથી ગણ્યા કોર્નરમાં, કારણ કે 20x20 દિશા વાઇઝ લેન્થ એન્ડ કરી છે, એટલે 20x20 કરેલી છે, કે જે કોર્નરના આવે ને સાઈડમાં એ નથી ગણ્યા. એ કે બંને મત હરખા છે, પણ આપણે ડિટેલમાં ના જવું હોય તો આપણે એક વેરી સિમ્પલ સ્ટફ શું યાદ કરો કે આખો ગોળ ફિરાવો કેટલાનો છે? 60 મંદિર, 64 ના થંભ છે અને 64 મંદિરનો ગિરાવો છે, રાઈટ? આ બંને ઇક્વલી ગુડ છે, પણ આઈ નો સમટાઈમ દે રિફરિંગ 20, સમટાઈમ they get 20.25, but it just remember around 20 મંદિર. એ કે મેં ક્લેરિફિકેશન કહ્યું કારણ ઘણા બધા આપણા ગ્રુપમાં અહીંયા હશે તો આપણે બધા વિડીયો જોતા હોય તો બધા જોડે જોડે એ કેલ્ક્યુલેશન કરેલું છે. અને એ જે 64 થંભો છે ને એ પણ એકલા અહીંયા કેવા થંભ હોય એકદમ ગોળ, તો એવા નથી, એના પણ પાસા છે. આઈ થિંક 4, 8, 16, 32 ઓનલાઈન સંજીવ અંકલે મૂક્યું છે પિક્ચર, પણ એ હું બતાવવાનું ભૂલી ગઈ. આઈ ગેસ નેક્સ્ટ ટાઈમ જ્યારે ટાઈમ હશે ને એ વખતે. એ તો આપણે કહ્યું હતું ને, હા, જે 4, 8, 16 ના, એટલે મારે બોલવાનું રહી ગયું હતું, બતાવવાનું. ઓકે ઓકે, હા, બધા રિમેમ્બર કર્યું ને સ્નેહા બેને જ્યારે આપણે બતાવ્યું તો થંબ કેવા મૂળ મીરાના થંબ કેવા છે, રાઈટ? એની વાત છે આ. You know what, let me just share it real quick. You can share it. It only take 5 minutes. Share. અંકલ, તો મને આપવું પડશે. No, you can share it. You have to share. Sharing? No, I'm not sharing. આમાં નથી. પર જવાનું. મૂળ બી લાવવાનું જોઈએ છે. ઓ અંકલ, તમે જ જાઓ. આઈ થિંક તમારે જવું પડશે. તું શેર હશે. બધા શેર હશે. Okay, you want me to share? Yeah, please. શેર મેં બધાને આપેલું જ છે. નેક્સ્ટ ટાઈમ રાખજો ને હવે. ના આપણે એક જ મિનિટ થશે. એક જ મિનિટ લાગશે. ડાઉન. હજુ ડાઉન. ના, આઈ થિંક આ સાઈડ મને ઉપર આમાં છે. અહીંયા ઓકે. Very bomb, okay. Everybody able to see my screen? No. Okay, let me stop and say quickly one thing. Okay, now we're able to see it. Okay. Share the screen. Share. PowerPoint नहीं. एक second guy. Next time we gonna start Chalchani bag for the third bomb. So yeah.
ઓકે, દેખાય છે? હા. Let me go all the way down. Ah, I just passed. Okay. હા બસ ઉપર એ રહ્યું. Yeah. સહેજ ઉપર. આમ કરી લઈએ. ઓકે. બસ આવા છે થંભ. પહેલા 4 હાંસ, પછી 8, પછી 16, પાછા 8, પછી 4. એવા બધા જ થંભ છે. બધાને દેખાય છે? નીચેનામાં 4, 8, 16, 8 ને 4 what Purvi is telling. ઓકે, બીજું કઈ રહી ગયેલું? ના, રહી ગયું છે નેક્સ્ટ ટાઈમ હવે. Have anything left out on first or second bow? ના બરાબર છે બધું. ખાલી સેકન્ડ બોમ્બમાં આપણે જ્યારે ખડોકલીમાંથી જઈએ છીએ ત્યારે આપણે મંદિરમાં એક પગથિયું ચડવાનું છે અને પછી જવાનું છે. કે મંદિરોમાં જવા માટે એક પગથિયું આપણે ચડવું પડશે ત્યાંથી બહારથી. બહારથી. હા, અંદર પગથિયા નથી, બહાર જ પગથિયું છે. બહાર જ છે. હા, બીજી ભોમથી આપણે જે 8મી ભોમ સુધી જઈએ તો આપણે જ્યાં બાર પરિક્રમા રોસ હોય છે રાઈટ, ત્યાંથી આપણે એક પગથિયું ચડીને મંદિરોમાં જવાનું. બાકી તો બધું આવી ગયું. ખાલી મંદિર નતા કર્યા, પણ મંદિર આપણે લઈ લીધા હતા કે 88 મંદિર આવેલા છે એ આપણે કરી દીધું હતું કે કેટલા મંદિર આવેલા છે. જે આપણે ચોરસ આવે છે ને મંદિર ખડોકલીની ઉપર, એ કેવી રીતે મંદિર આવેલા છે 30 અને 28 એવી રીતે 88 મંદિર છે. અને આ બધી વિડીયો જે અત્યાર સુધીની છે એની મેં લિંક મોકલી છે. પ્લીઝ લુક એટ ઇટ, લુક અપ ધ સ્લાઇડ. આપણે જે વેબસાઇટો મૂકી છે બધાની, અને that way confusion હોય તો આપણે we can go over more clarification next Tuesday before we start the third book. મોસ્ટ લાઈકલી બધું પ્રતીક્ષાદી એ બધું બરાબર કરી દીધું છે, બધું જ થઈ ગયું ક્લિયર. 15 મિનિટ આપણે રાખીશું, પહેલા 10 મિનિટ રિવ્યુ, કોઈને ક્વેશ્ચન હોય તો, અને પછી આપણે થર્ડ બોમ્બ ચાલુ કરીશું. અને મનસુખભાઈ પણ એમનું પ્રેઝન્ટેશન, અને આઈ થિંક બીજા કોઈક દક્ષાબેનની બાકી છે. મનસુખભાઈ દક્ષાબેન એ બે બાકી છે. પૂર્વે યા મનસુખભાઈ દક્ષાંતિ. ઓકે ચાલો. પ્રણામજી. પ્રેમજી. સદા શ્રી આનંદ મંગલ શ્રી રામ કી જય શ્રી શ્રી બાજુ કી જય શ્રી મહારાજા છત્ર સાજો કી જય શ્રી સુંદર સાજો કી જય શ્રી સુંદર સાજો. વિચાર મિત જીવિત કુટ પ્રેમજી. પ્રણામજી. પ્રણામજી. See everybody on Sunday. Yeah, Pramdi. Great.